वंदे मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजय खान। गुजरात प्रदेश अध्यक्ष सीआर पाटिल सूरत के लिंबायत में आयोजित हल्दी कुमकुम कार्यक्रम में शामिल। सीआर पाटिल ने कहा कि प्रधानमंत्री मोदी ने महिलाओं के लिए बहुत कुछ कार्य किया है। प्रधानमंत्री ने महिलाओं को विधानसभा और लोकसभा में 33% आरक्षण देकर उन्हें समकक्ष बनाने की कोशिश की। सीआर पाटिल ने कहा कि बेटी की पढ़ाई के लिए भी जो जरूरत होगी उसके लिए हम तैयार हैं। लड़कियों को शिक्षा के लिए हर मदद की जाएगी। લેટ પણ થયું છે એટલે હું વધુ આપની સાથે વાત નથી કરતો, પણ હું આપને જરૂર કહીશ કે કોઈ દીકરી ભણવા માંગતી હોય, એને કોઈ જાતની તકલીફ હોય તો જરૂર અમારો સંપર્ક કરજો. અમે તમારા માટે તૈયાર છીએ. એ દીકરીઓ માટેની જવાબદારી લેવા માટે તૈયાર છીએ. કોઈ પણ બહેનોને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તમે જરૂર સંપર્ક કરજો. અમે બધા તમારી સાથે છે. આટલી જ વાત સાથે હવે તમારો ઘરે જવાનો ટાઈમ પણ થયો લાગે છે. તમે પાણીનો પણ ટાઈમ થયો છે એટલે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય શ્રી રામ. ધન્યવાદ. બધા બહેનો બેસી જાય, ઊભી નહીં થતી. હમણાં ઊભા થતા ને ઊભા છો તો ઊભા જ રહેજો, કઈ આમ તેમ કરતા નહીં. 5 બહેનો અહીંયાની. હા ભાવના, આવ ભાવના. 4-5 બહેનો આવ્યો અહીંયા. ખાલી તમે નહીં, 2-4 આપણી અલગ બહેનો આવો. આ હલ્દી કંકુની શુભકામનાઓ આપવા માટે હું આદરણીય સીઆર પાટીલ સાહેબને વિનંતી કરીશ. કે બહેનોને હલ્દી કંકુની શુભકામનાઓ આપે. શ્રી જિગ્નેશભાઈ, તનિષ્કાબેન, શ્રી નિરંજનભાઈ, આપણા લોકપ્રિય ધારાસભ્ય બેન સંગીતાબેન, ભૂરાભાઈ શાહ, શીતલબેન, આપ સૌ એમાં જોડાઓને બહેનોને વિનંતી છે કે આગળ આવી અને પોતપોતાની શુભકામનાઓ પ્રાપ્ત કરો. આગળ જાઓ, આગળ જાઓ. જિગ્નેશભાઈ પાસે જાઓ. જિગ્નેશભાઈ જોરદાર તાળીઓથી આપણે આ ક્ષણને વધાવીએ અને થોડી જ વારમાં તમારી માટેની પણ જે શુભકામનાઓ છે તે લિંબાયત ઉત્સવ સમિતિએ ખૂબ સરસ વ્યવસ્થા કરી છે. આપને નિર્વિઘ્ને આ શુભકામનાઓ પ્રાપ્ત થાય. આદરણીય સીઆર પાટીલ સાહેબનો વિશેષ અમદાવાદથી અહીં ફ્લાઇટમાં આવીને અમને સૌને પ્રોત્સાહન આપવા માટે લિંબાયત ઉત્સવ સમિતિ અને સૌ બહેનો તરફથી આપનું ખૂબ ખૂબ આભાર સાહેબ. અને સૌ મંચસ્થ મહાનુભાવોનો ફરીથી આભાર માનું છું અને આપ સૌ બહેનોને વિનંતી કરું છું થોડીક વાર બાદ તમને ખૂબ સુંદર અને સારી વ્યવસ્થિત રીતે તમારી શુભકામનાઓ ગિફ્ટ પ્રાપ્ત થવાની છે. રતનભાઈ પેલા કટાતી પેલા ખોલો. હવે તમે બહેનો ઊભા થઈ જાવ ને. હવે શું છે પેલું કાઢો. હવે જલ્દી તમે હવે ઊભા રહેજો બહેનો. બધું મોદી સાહેબ ત્યાર પછી પ્રધાનમંત્રી થયા. પ્રધાનમંત્રી થયા પછી પણ આખા દેશની તમામ બહેનો અમને ખૂબ પ્રેમ કરે છે. એટલા માટે કરે છે કે અમને વિશ્વાસ છે કે મોદી છે તો આપણે સુરક્ષિત છે. આ મોદી શ્રીના સુરક્ષિતતાના કારણે આજે આખા દેશની બહેનોને
એક પ્રકારની સુરક્ષિતતા અનુભવતી થઈ ગઈ છે. આ જે બહેનો છે, આ બહેનોને વધુ અધિકાર મળે એના માટે મોદી સાહેબે વિધાનસભામાં અને લોકસભામાં પણ 33% રિઝર્વેશન આપ્યું છે. હવે લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર 33% બહેનો એ તમારામાંથી ત્યાં પ્રતિનિધિત્વ કરવાની છે. આ દિન સુધી કોઈ પણ રાજકીય પાર્ટીએ આ 33% અધિકાર આપવાનો ઠરાવ કરવા દેતા નહોતા. 50% જેટલી બહેનો મતદાતા હોવા છતાં એમના માટે કંઈ કરતા નહોતા. દર વખતે ઠરાવ અટકાવતા હતા, કોઈ કાગળો ફાડી નાખતા હતા. આ વખતે મોદી સાહેબે જે નવું લોકસભાનું બિલ્ડિંગ બનાવ્યું એની અંદર પહેલો ઠરાવ કર્યો એ મોદી સાહેબે આ બહેનો માટે કર્યો. બહેનોને અધિકાર આપવા માટેનો કર્યો અને એના કારણે બહેનો આજે સુરક્ષિત તો હતી, એની સાથે સાથે એને અધિકાર પણ મળ્યો. તમને કદાચ ખબર નહીં હોય પણ મોદી સાહેબે દરેક ક્ષેત્રની અંદર બહેનોને મહત્વ આપ્યું. આ 26મી જાન્યુઆરી તે દિવસે જે 11 જેટલી પરેડમાં અલગ અલગ જે પ્લાટૂન હતી એમાંથી 10 પ્લાટૂન 11 માંથી 10 પ્લાટૂન એ મહિલાઓની હતી, એ બહેનોની હતી. આખા દુનિયામાં સ્વતંત્રની આવી પરેડની અંદર 11 માંથી 10 પ્લાટૂનમાં બહેનો હોય, દીકરીઓ હોય. આ પહેલો બનાવ એ મોદી સાહેબે આપણા દેશમાં કર્યો છે. એના માટે પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. મારે તો બહેનોને કહેવું છે કે આ બહેનોને આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એ પણ હતો કે બહેનો ઘરમાંથી બહાર નીકળે, બહેનો બધી ભેગી થાય, બહેનો એકબીજાને મળે, એની ઓળખાણ થાય, એના બાળકો શું કરે છે, એ કેવી રીતે ભણે છે, પોતાના બાળકોને પણ એવું સારું શિક્ષણ આપવા માટેનો વિચાર એના મનમાં આવે, એના પોતાના વિચારો પણ બ્રોડ થાય, એ પણ વધારે વિચારતી થઈ જાય. એના માટે આ બહેનોને એકત્ર કરવી જોઈએ. એની પાછળનો એ હતો સમાજની અંદરના કુરી. आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।